સંજેલી તાલુકામાં બનેલા રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર બાબતે એક જાગૃત નાગરિક દ્વારા વહીવટીતંત્રને ચેલેન્જ। સંજેલી તાલુકામાં છેલ્લા સમયગાળામાં બનેલા રોડ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર અંગે એક જાગૃત નાગરિકે વહીવટીતંત્ર સામે સીધી ચેલેન્જ ફેંકી છે। હાલના માહિતી અનુસાર સંજેલી તાલુકાના અનેક ગામોમાં રોડના કાર્યમાં ગુણવત્તાની તજવણી અને રાજકીય દબાણ હેઠળ રૂપિયાના ગેરવાપરના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિક લોકોને લાગણી છે કે સરકારી યોજનાઓના ફંડ યોગ્ય રીતે ઉપયોગ ન થઈ રહ્યા અને રોડ રસ્તાઓ ઓછી અવધિમાં જ ખાડા પડી રહ્યા છે। મળતી માહિતી જાગૃત નાગરિકે વહીવટીતંત્ર ખાતે લેખિત અરજી કરવાથી લઈને રજૂઆત પ્રકારે સૂર સુધી પહોંચાડી છે। તેમણે માસરે પણ ફક્ત કામચલાઉ સમાધાન ન કરતા પાયાની તપાસની માંગ ઉઠાવી અને એક્શન નથી લેવાઈ તો જન્મદાતા અધિકારીઓની સામે આખરી સુધી લડત આપવાનો સંકલ્પ જાહેર કર્યો। સંજેલી તાલુકો ઐતિહાસિક રીતે સુરમ્ય આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાય છે, પણ ગ્રામ વિકાસના કામમાં એવી યોગ્ય નિર્ધારિતતા વારંવાર ગુમ થતી જોવા મળતી હોવાથી લોકપ્રતિનિધિઓ સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। લોકો વર્તમાન રસ્તો વ્યવસ્થા અને તેનો વપરાશ જોઈને અધિકારીઓ સામે ખુલ્લી પૂછપરછ કરે છે કે રૂપિયાનો વપરાશ ક્યાં થયો। બહુવિધ સ્થળોએ સામે આવેલા મામલાઓમાં તાજેતરમાં અડધા કાર્યમાં કે ગેરરીતિઓ સામે સ્થાનિક માધ્યમોમાં પણ ચર્ચા થઈ રહી છે। માંગ કરી છે કે તંત્ર અસરકારક તપાસ કરે અને ભવિષ્યમાંની કામગીરીમાં પારદર્શકતા તથા ગુણવત્તાનું પાલન થાય। ભ્રષ્ટાચાર સામે જાગૃતિ અને બહાદુરીપૂર્વક અવાજ ઉઠાવનાર નાગરિક બદલ સમગ્ર વિસ્તાર મનોભાવ વ્યક્ત કરી રહ્યો છે। સમગ્ર ગુજરાતની અંદર અત્યારે રાજકારણની અંદર એકબીજાને ચેલેન્જ આપવાની એક હોડ મચી છે, એક ટ્રેન્ડ ચાલ્યો છે। તો આજે હું પણ એક જાગૃત નાગરિક તરીકે દાહોદ જિલ્લાના વહીવટી તંત્રને એક ચેલેન્જ કરવા માંગુ છું કે સંજેલી તાલુકાની અંદર છેલ્લા 1 વર્ષની અંદર બનેલા કે રીસર્ફેસ કરેલા તમામ રોડની અંદર ભ્રષ્ટાચાર છે। આ તમે જોઈ શકો છો કે સંજેલી તાલુકાના હિરોળા ગ્રામ પંચાયતથી લઈ અને કરંબાને જોડતો જે માર્ગ છે, ફક્ત 2 મહિના પહેલા આનું કામ કરવામાં આવ્યું હતું। આજે આ રોડ પર બનેલા તમામ નાળાઓ ધ્વસ્ત થઈ ગયા છે, જેની ઉપર આ માટી અને આ કોન્ક્રીટ નાખીને એને પૂરવામાં આવ્યા છે અને આ રોડને ગમે તેમ કરીને ચાલુ કરવામાં આવ્યો છે। આ રોડ બાબતે જ્યારે રોડ બન્યો ત્યારે 2 મહિના પહેલા જ અમે ઝાલોદ તાલુકાના આરએનબી ડિવિઝનને લેખિત રજૂઆત કરી હતી કે આ રોડની અંદર ભ્રષ્ટાચાર થયેલ છે, તેની તપાસ કરવામાં આવે, પણ સંજેલી તાલુકાના આ રોડ રસ્તા બાબતે ઝાલોદ આરએનબી ડિવિઝનના અધિકારીઓએ કોઈ પણ પ્રકારના કાર્યવાહી કરી નથી। એની અંદર મારા આ એક યક્ષ પ્રશ્ન છે કે ભાઈ શું આ કોન્ટ્રાક્ટર સાથે અધિકારીઓની મિલીભગત છે। તમે જોઈ શકશો કે આ જુઓ આ નાળું બનાવેલું છે, આ નાળાની ઉપર આ નાળું બિલકુલ પ્રથમ વરસાદની અંદર જ ધોવાઈ ગયું હતું અને એની ઉપર આ માટી મેટલ કરી અને તેને ફરીથી રિપેર કરવામાં આવ્યો છે। આનાથી આગળ પણ બીજા 2 નાળા છે, આ બંને નાળાની પરિસ્થિતિ એવી જ છે અને આ રોડની આજુબાજુ જે પૂરણ કરવાનું હોય છે તે પણ રોડની આજુબાજુથી ખોદીને જ પૂરણ કરવામાં આવ્યું છે, જેથી કરીને ખેતરો બગડે છે। એટલે સંપૂર્ણપણે ખોટી રીતે આ રોડને રીસર્ફેસિંગ કરવામાં આવ્યું છે। આ બાબતે અમે આવનાર સમયની અંદર મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાના છીએ કે આ સંજેલી તાલુકાના છેલ્લા 1 વર્ષની અંદર બનેલ તમામ રોડ રસ્તાઓની ન્યાયિક તપાસ કરવામાં આવે। ઝાલોદ આરએનબીને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવ્યો નથી। જય હિન્દ, જય ભારત।